નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। આજે ફિકર આપનીમાં સૌથી પહેલા ફિકર વલસાડની કરીએ, જ્યાં વરસાદી માહોલથી લોકો હાલાકીમાં મુકાયા છે। વલસાડ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરતા વાપીમાં જનજીવન પર સીધી અસર જોવા મળી છે। વાપીના ચલા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા તો કુંવર નગરીના 25 થી 30 જેટલા ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકો હેરાન પરેશાન થયા। ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન તેમજ અનાજ પણ પલળી ગયું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની જ સ્થિતિ સર્જાય છે। પાણીનો નિકાલ ન થવાથી હાલાકી વેઠવી પડે છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે તો આ સાથે જ ઉલ્લેખનીય છે કે માત્ર 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા વાપી પાણી થઈ ગયું છે। પાણી જવાની જગ્યા નહીં મળે, પાણી આ જવાની જગ્યા છે ને એટલે એ જગ્યા પાણી જાતું નહીં મળે। પાણી ભરાઈ જાય વધારે વરસાદ આવે ત્યારે તમને રાંધવાનું તકલીફ થાય, નાહવાનું તકલીફ થાય, કપડાં ધોવાનું તકલીફ થાય, વાસણનું તકલીફ થાય। એટલું પાણી આવી જાય દર વખતે આટલા પછી ઊભી રહીને કિચનમાં રાંધવાનું, કપડાં ધોવાનું, વાસણ માંજવાનું બધું જ કરવું પડે।